વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસે ને દિવસે આગ પકડી રહ્યો છે ત્યારે વીજ કંપની એમજીવીસીએલના એમડી હવે સામે આવ્યા છે તો બીજી બાજુ વડોદરાના સમા વિસ્તારમાં આવેલ એમજીવીસીએલ કચેરીએ સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરીને રામધૂન બોલાવી હતી। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરોનો વિરોધ યથાવત છે। ચોથા દિવસે સમા વિસ્તારના રહીશો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતો હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે 1500થી 2000 2 મહિને બિલ આવતું હતું ત્યારે હવે 15 દિવસમાં જ 6000 રિચાર્જ કરાવ્યું છે। સ્માર્ટ મીટરના કારણે ખરાબ દિવસ આવ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે। સ્માર્ટ સિટીથી નારાજ સ્થાનિક રહીશોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો તો બીજી બાજુ એમજીવીસીએલ કંપનીના એમડી તેજસ પરમારે જણાવ્યું હતું કે સ્માર્ટ વીજ મીટર એમજીવીસીએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની RDSS સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી લગાડવાનું શરૂ કર્યું છે। તે સામાન્ય મીટર જેવા છે। અત્યાર સુધી કર્મચારી સ્થળ પર જઈને રીડિંગ લેતા હતા। આમાં દર અડધા કલાકે રીડિંગ જોઈ શકીએ છીએ। તો વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસે ને દિવસે હવે વણસી રહ્યો છે। રોજ રોજ અલગ અલગ વીજ કચેરીમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે અને મોટાભાગના કિસ્સાઓમાં સ્માર્ટ વીજ મીટરની જગ્યાએ જૂના મીટરની માંગ રહીશો કરી રહ્યા છે। ત્યારે એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સામે આવ્યા છે અને જણાવ્યું હતું કે તેમણે મોટાભાગના લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે। બીજા નંબરમાં કે 4000 રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો 4000 ચાર્જીમાં આય ભરી દે તો એના છોકરાને ક્યાં માજનમાં મૂકવા જાય, તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો? જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે, પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોઈએ નહીં। આજ પછી તમને આ માવતર જાણી અને મેં આટલી વિનંતી તમને કરવી છે। બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય, વસલોવાળા માણસને ધંધો નથી મળતો, ક્યાં જઈને ખાય? અભણ માણા હોય ને શું ખબર પડે છે? અભણ માણા અંગૂઠો મારે એને જે કંઈ દઈ દે, આ વસ્તુ ન થવી પડે। મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો, પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય। અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે। એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો। તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો, એનું ખરાઈ કરો, 10-10, 20-20 જગ્યાએ પેલા સરકારી કચેરીઓમાં લગાવો, એમાં કેટલું બિલ આવે છે, એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી, એના પછી તમે લોકોને જાગૃત કરો। અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો, જે ફરજિયાત આ વસ્તુ ના કરશો। જે લોકોને નખાવા હોય, મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાય તો એ નખાઈ શકે છે, પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જીબીનું બિલ કેમનું ભરી શકશે? એટલે જે બી આ પ્રોબ્લેમ છે એ યથાવત જે અત્યારે મીટરો છે એ જ રાખવા જોઈએ। ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ। એ હજુ અમને નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે? એટલે જીબીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે, કેમનું રિચાર્જ થાય, શું થાય એ બધું શીખવાડવું પડે, ત્યારે આ મીટરો લગાવવામાં આવે। અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે।